નારોલમાં ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી 400 કિલોથી વધુ ગાંજાનો જથ્થો કબજે કર્યો છે। મહારાષ્ટ્રના 2 આરોપીની ધરપકડ થઈ છે। ડુંગળીના જથ્થાની આડમાં ઝડપાયો છે ગાંજો। બોક્સમાં છુપાવેલો કરોડોનો ગાંજો કબજે કર્યો છે। ક્રાઇમ બ્રાન્ચે ગાંજા અંગે વધુ તપાસ હાથ ધરી છે। અરવલ્લી જિલ્લામાં ગાંજાનું મોટા પાયે વાવેતર થઈ રહ્યું છે। મેઘરજ પંથકમાં ગાંજાનું વાવેતર ઝડપાયું છે। ગાંજાના વાવેતરના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે। લાલપુર ગામે એસઓજી ટીમની મોટી કાર્યવાહી। સરકારી જમીનમાં તુવેર અને ઘઉંના પાક વચ્ચે ગાંજાના 83 લીલા છોડ ઝડપાયા છે। ગાંજાનું વાવેતર કરનાર રાજુભાઈ નાથબાવાની ધરપકડ કરવામાં આવી છે। તો લાલપુર ગામે એસઓજી ટીમની મોટી કાર્યવાહી। આજે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ ડ્રોનની મદદથી લેવામાં આવ્યા છે, કારણ કે આસપાસમાં અન્ય ખેત પેદાશો કરવામાં આવતી હતી, વચ્ચે ગાંજો ઉગાડવામાં આવતો હતો। ગાંજાનો કોઈને ખ્યાલ ન આવે તે પ્રમાણેની આખી આ મોડસ ઓપરેન્ડી હતી, પરંતુ પોલીસે જે આજની ટેકનોલોજી છે તેનો ઉપયોગ કર્યો હતો। લાલપુર ગામે એસઓજીની ટીમે આ કાર્યવાહી કરી અને નશાનો કાળો કારોબાર જે છે તે પકડ્યો હતો। પરંતુ ન ફક્ત અમરેલી, આ તરફ વડોદરાના 2 કિસ્સા કે જ્યાં આગળ દારૂની રેલમછેલ જોવા મળી રહી છે। અમદાવાદમાં પણ ડુંગળીની આડમાં ગાંજો, બીજી તરફ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે ડ્રોન, તે અરવલ્લીથી છે કે જ્યાં પણ અલગ અલગ ખેત પેદાશોનો ઉપયોગ કરવામાં આવતો હતો, જેમ કે તુવેર છે, ઘઉં છે, અને તેની આડમાં ગાંજો ઉગાવવામાં આવતો હતો। સુરતની સમાચાર। ગુંડા ગોટીના પિતાની ધરપકડ થઈ ચૂકી છે। ચિરાગ ગોટીના પિતાની ધરપકડ કરી લેવામાં આવી છે। ઘનશ્યામ ગોટી નામના આરોપીની ધરપકડ કરાઈ છે। ખંડણીના ગુનામાં કરવામાં આવી છે ધરપકડ। રૂપિયા 10 લાખની ખંડણીના કેસમાં ધરપકડ કરાઈ છે। ચોક બજાર પોલીસે કરી છે ધરપકડ। ચોક બજાર પોલીસમાં ઘનશ્યામ ગોટી વિરુદ્ધ 2 ગુના નોંધાયા છે। જે જૂના ગુના છે ચિરાગ ગોટી વિરુદ્ધમાં 7 છે, 8મો NDPS નો અને બીજા 2 ગુના ટોટલ 10 ગુના દાખલ થયેલા છે અને હજી પણ ફરિયાદીઓ આવી રહ્યા છે। લોકોને અપીલ છે કે ચિરાગ ગોટી જેવા લુખ્ખાથી ગભરાશો નહીં। તમારી જે કોઈ ફરિયાદ હોય અમે લઈ લઈશું અને આપને ન્યાય આપશું। વડોદરામાં ઉડ્યા દારૂબંધીના લીરે લીરા। હેર સલૂનમાં દારૂની મહેફિલ જોવા મળી હતી। મહેફિલ માણતા યુવકો ઝડપાયા છે। મુરલીધર કોમ્પ્લેક્સમાં ગાયત્રી હેર સલૂનમાં દારૂની મહેફિલ માણતા 4 યુવકો ઝડપાયા છે। લક્ષ્મીપુરા પોલીસે મહેફિલ માણતા યુવકોને ઝડપી પાડ્યા। 4 યુવકોની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે। જિલ્લામાં કડીના અલેદેસણ રોડ પર સીમમાં ગૌહત્યા કેસમાં પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું। અકબર પઠાણ, નાસિર ખાન પઠાણ, ઇમરાન ખાન પઠાણ અને રિઝવાન સૈયદ નામના આરોપીઓને ઝડપવામાં આવ્યા છે। 4 આરોપીઓને સાથે રાખી કડી પોલીસે ઘટના સ્થળે પહોંચીને રિકન્સ્ટ્રક્શન કર્યું, જ્યાં અલદેસણ ગામની સીમમાંથી પોલીસને 2 ગૌવંશના અવશેષો મળ્યા હતા અને કતલ કરવાના સાધનો તેમજ રિક્ષા મળી આવી હતી। કડી પોલીસે ગુનો નોંધી ગણતરીની કલાકોમાં જ આરોપીઓને ઝડપી લીધા હતા, જે જાણકારી મળી રહી છે। તો ગણતરીના કલાકોમાં આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે। મહેસાણાથી આ સમાચાર। ગણતરીની કલાકોમાં જ આરોપીઓને ઝડપવામાં પોલીસને સફળતા મળી છે। ગૌહત્યા કેસમાં આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને તેમની ચાલથી જ ખ્યાલ આવી રહ્યો છે કે પોલીસ તરફથી સરભરા કરવામાં આવી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કેતન પાસેથી મેળવીશું। કેતન, જે હાલમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે, એક તરફ પોલીસને મોટી સફળતા, સમગ્ર મામલો શું હતો, વધુ શું જાણકારી? ચોક્કસથી જણાવી દઉં કે મહેસાણાના કડીના અલદેસણ રોડ પર એની ગૌહત્યાનો જે મામલો વચ્ચે સામે આવ્યો છે। ગૌહત્યામાં ઝડપાયેલા 4 આરોપીઓ રિકન્સ્ટ્રક્શન આજે કરવામાં આવ્યું હતું। 4 આરોપીઓની સાથે રાખી કડી પોલીસ દ્વારા ઘટના સ્થળે લઈ જઈ અને આજે આ ઘટના કઈ રીતે બની હતી, આ ઘટનાઓ છે તે અંજામ આપતો કઈ રીતે અહીંયા પહોંચ્યા હતા, તમામ જે સમગ્ર જે મામલો હોય છે તેને જાણવા માટે કરવામાં આવ્યું હતું। સ્થળ પરથી કતલ કરવાના સાધનો તેમજ રિક્ષા પણ મળી આવી હતી। આ મામલે જે કડીએ જે આગળની તપાસ હોય છે તે કરવામાં આવી રહી છે અને આજે હાલમાં આજે 4 લોકો હોય છે તે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। આભાર સમગ્ર માહિતી બદલ કેતન। વડોદરા રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 6 પર આવેલી ટ્રેનમાંથી વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો હતો, જેમાં એસએમસી ટીમે 58 પેટી વિદેશી શરાબના જથ્થા સાથે 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। બુટલેગર શરાબ ઉતારી સગે વગે કરે તે પહેલા એસએમસી ત્રાટકી ગઈ હતી। વિદેશી શરાબ અને 1 કાર સહિતનો મુદ્દામાલ કબજે કરી રેલવે પોલીસના હવાલે કર્યો। અગાઉમાં પણ વડોદરા રેલવે સ્ટેશન પરથી એસએમસીની ટીમે હેરોઇન ઝડપી પાડ્યું હતું। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું। હાર્દિક, ફરી એક વખત એલસીબીને જથ્થો મળ્યો છે, ટ્રેનથી દારૂની હેરાફેરીનો વધુ એક વખત પર્દાફાશ થયો છે, શું વધુ જાણકારી? બિલકુલ, તો સિદ્ધાર્થ, જો વડોદરા રેલવે સ્ટેશનની આપણે વાત કરીએ તો વિદેશી શરાબના જે વેપારીઓ છે એટલે કે બુટલેગરો છે તેમના માટે
સૌથી સેફ ઝોન જો કોઈ કહેવાય તો વડોદરા રેલવે સ્ટેશન છે. ભૂતકાળમાં પણ આ રેલવે સ્ટેશન પરથી દારૂનું ગોડાઉન જે છે તે ઝડપાયું હતું અને તમે કીધું પ્રમાણે કે થોડા સમય અગાઉ જ હેરોઇન સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. અત્યારે આ ટ્રેનમાં વિદેશી શરાબ જે છે તે સેલવાસ તરફથી લાવાતો હોવાની માહિતી જે છે તે એસએમસીની ટીમને મળી હતી અને જેના આધારે ત્યાં વોચ ગોઠવી અને દરોડા પાડવામાં આવ્યા. દારૂનું કટિંગ થાય એ પહેલા જે મોટી માત્રામાં મુદ્દામાલ જે છે તે જપ્ત કરવામાં આવે છે. અહીંયા નવાઈની વાત સૌથી મોટી એ છે કે જ્યાંથી એસએમસીએ વિદેશી શરાબનો જથ્થો ઝડપ્યો છે એની બિલકુલ નજીક જ જે લોકલ ક્રાઇમ બ્રાન્ચ હોય છે રેલવેની એની કચેરી આવેલી છે. તો એસએમસીને જો આ બાતમી મળતી હોય તો પછી એલસીબી શું કરતી હતી તે ચોક્કસથી સવાલ ઉભો થાય. રેલવે પોલીસ છે અને રેલવે એલસીબી જે છે તેમની જે કામગીરી જે છે તેની સામે અત્યારે જે સવાલો જે છે તે ઉઠવા પામી રહ્યા છે. સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે સમગ્ર ઘટના છે તેને લઈને તપાસ થઈ રહી છે, પરંતુ ફરી એક વખત રેલવે પોલીસ જે કાર્યવાહી કરી રહી છે તેમાં પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. અમદાવાદમાં નબીરાઓ બેફામ, દારૂના નશામાં નબીરાઓનું બેફામ ડ્રાઇવિંગ. નવા નરોડા ખાતે કાર ચાલકે મારી ટક્કર. નરોડા હિલો સિવિક સેન્ટર નજીક સર્જાયો અકસ્માત. બેફામ ડ્રાઇવિંગ કરી એક્ટિવા ચાલકને ટક્કર મારી. એક્ટિવા પર જઈ રહેલા પરિવારને મારી ટક્કર. અકસ્માતમાં પરિવારના 3 સભ્યોને સામાન્ય ઈજા પહોંચી છે. ઘટનાનો વિડીયો બનાવનાર યુવક પર ગાડી ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. નબીરાએ વિડીયો બનાવનાર વ્યક્તિને 500 મીટર ઢસડ્યો હતો. અમદાવાદના નરોડા હિલો સિવિક સેન્ટર નજીક મુખ્ય માર્ગ પર દારૂના નશામાં ધૂત માલે તુજારના નબીરાએ બેફામ ડ્રાઇવિંગ કરી એક્ટિવા ચાલકને ટક્કર મારી. અકસ્માત બાદ નબીરો ફરાર થયો. સ્થાનિક યુવાઓએ પીછો કરી ગાડી પકડવાનો પ્રયાસ કર્યો, છતાં પોલીસ વાન આવી નબીરાને બચાવી ભાગવા દેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આરોપ છે કે પોલીસે પીડિતની જાણકારી લેવાને બદલે નબીરાને છૂટ આપી. ઘટનાનો વિડીયો બનાવનાર યુવક પર ગાડી ચડાવવાનો પ્રયાસ થયો, જેને ઈજા થતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. દાખલમાં આરોપીની અટકાયત કરવામાં હવે આવી હોવાની જાણકારી છે. कोई दिक्कत नहीं, मतलब गाड़ी में बैठ के पी रहे? गाड़ी भिड़ गई नहीं, गाड़ी भिड़ गई, गलती से गाड़ी भिड़ गई. हमारी कोई ऐसे कोई मिस्टेक नहीं था यार. गाड़ी भिड़ गई बाय मिस्टेक, गाड़ी भिड़ गई भैया. ગાડી આગળ સ્પીડમાં ભગાવે છે ત્યારે રમેશ ઠાકોર ત્યાં ઘસડા છે ને પડી ગયા છે, એમને પણ ઇન્જેક્ટ થઈ છે. વાત મારી આ છે કે પોલીસ જોડે હોવા છતાં પણ ગાડી આટલી સ્પીડમાં દોડાવવાનું કારણ શું? એક વસ્તુ એ છે આ નિમેશભાઈને જે વાગ્યું છે તો પોલીસે ત્યાં ગાડી બ્રેક મરાવી અને એની નોંધ કેમ ના લીધી? ક્યાંક ને ક્યાંક આ ભાવિક પટેલને પોલીસની કનેક્ટિવિટી હોય અને આખી વાત દબાઈ દેવાની રણનીતિ થતી એવું પણ મને રાત્રે લાગ્યું છે. એક એક્ટિવા ચાલક તેની પત્ની અને તેના 4 વર્ષની એક બાળકી હતી તેને લઈને જતો હતો અને સામેથી એક બ્લેક કલરની હેક્ટર ગાડી એને અથડાયેલી હતી. તપાસ દરમિયાન આરોપીને એરેસ્ટ કરવામાં આવેલો છે અને તેના ડ્રંક એન્ડ ડ્રાઈવનો કેસની કલમની 185 MB એક્ટની કલમ એડ કરવામાં આવેલી છે અને તેનું મેડિકલ તપાસણી કરવામાં આવેલી છે. જે તમામ જે આક્ષેપ કર્યા છે સાચા કે ખોટા? એમએલએ કયા એક્સેપ્ટ કર્યા છે મને હાલ ખ્યાલ નથી. મને આ ઘટનાની જે છે તમને ગટર લાઇનની હાથથી સફાઈ અંગે હાઈકોર્ટમાં સુનાવણી. ગુજરાત સરકારે હાઈકોર્ટમાં રજૂ કર્યું સોગંદનામું. 39 મશીન વસાવાયા. ટેસ્ટિંગ સ્થાપન પૂર્ણ. 209 મશીનની ટેન્ડર માટે પ્રક્રિયા કરાઈ છે. એપ્રિલના અંત સુધીમાં મળશે. સરકારે વળતરની રકમમાં પણ વધારો કર્યો. મૃત્યુ કેસમાં 30 લાખ, શારીરિક વિકલાંગતામાં 20 લાખ, હાથથી સફાઈ એપાર્ટમેન્ટ ખાનગી જગ્યાએ કરાવવું ગુનો છે તેવું પણ હાઈકોર્ટ તરફથી ટાંકવામાં આવ્યું છે. જાગૃતિ માટે પગલાં લો તેવી પણ હાઈકોર્ટે ટકોર કરી છે. ખંભાત પાલિકા હાલ સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બની ગઈ છે. ખંભાત પાલિકા વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી 200થી વધુ સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા છે. જ્યાં ખંભાત પાલિકાની ચાલુ બોર્ડ મિટિંગમાં કર્મચારીઓએ ઘૂસીને ભારે હોબાળો મચાવ્યો. બોર્ડ મિટિંગમાં પરિસ્થિતિ એ હદે વણસી હતી કે નગરપાલિકાના પ્રમુખ કારોબારી ચેરમેનનો સફાઈ કર્મચારીઓએ ઘેરાવ કર્યો હતો અને નગરપાલિકાના કારોબારી ચેરમેને મોબાઈલ ટાવર પરથી ઉતરી અને ભાગવું પડ્યું હતું. પરિસ્થિતિને કાબૂમાં પાડવા માટે ખંભાત ટાઉન પોલીસને બોલાવી પડી હતી. સફાઈ કર્મચારીઓની એક જ માંગણી છે કે 7મા પગાર પંચનો લાભ આપો. નિયમ અનુસાર એ આપવાથી વંચિત રાખવા માટે આ નગરપાલિકાએ એના ઈરાદાપૂર્વક 7મા પગાર પંચની અમલવારી કરેલી નથી. તો આ કામદારનો ઈરાદો એવો ન હતો કે આ લોકોએ ઘર્ષણ ઊભું કરે. આનો માત્ર ને માત્ર ઈરાદો એક જ હતો કે અમને 7મો પગાર પંચ આપવામાં આવે. અનેક આગેવાનો ભેગા મળીને મને કહ્યું કે તમે રાજુભાઈ આ રીતે તમે તમારા ફાધરની પરિસ્થિતિ આ પ્રકારની છે તો તમે જતા રહો, અને એમણે ઉતરવામાં પણ મને મદદ કરીને
માં મારવાડી ચૌધરી સમાજ દ્વારા સામાજિક બંધારણને અપાયો છે આખરી ઓપ. એક સમાજ એક જાજમ એક રિવાજ મુજબ ઘડાયું છે બંધારણ. લગ્ન પ્રસંગ, મરણ પ્રસંગ, જન્મ પ્રસંગ, શ્રીમંત, ગવાળા પ્રસંગ, વ્યસન, ઓઢામણી, સગપણ સાથે અન્ય મુદ્દાઓ બાબતે કર્યા સુધારણા. રાજેશ્વર ધામ ચાગડા ખાતે મળી મારવાડી ચૌધરી સમાજની મીટિંગ. મહંત 108 દયારામજી મહારાજ ગાદીપતિ શ્રી રાજેશ્વર ધામ શિકારપુરાની હાજરીમાં સમાજના આગેવાનોએ બનાવ્યું છે બંધારણ. જેમ અન્ય સમાજના લોકો બંધારણ બનાવી રહ્યા છે તેમ મારવાડી ચૌધરી સમાજનું બંધારણ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે, જેમાં અલગ અલગ મુદ્દા, અલગ અલગ વિષયોમાં સુધારા વધારા કરવામાં આવ્યા છે. સમાજ એક જાજમ અને એક રિવાજ ઉપર આજે 5 પટ્ટીની અંદર તમામ પ્રકારની સામાજિક સુવ્યવસ્થાઓની માર્ગદર્શિકાનું વિમોચન કરવામાં આવ્યું અને સાથે 5 પટ્ટી સમાજ એકઠી થઈ અને હૃદયસહ આ તમામ પ્રકારની વ્યવસ્થાઓનો સ્વીકાર કરવામાં આવ્યો. કરપુરા જીઆઈડીસીમાં આગની ઘટના. વીસીસીઆઈ બિલ્ડિંગની બાજુમાં આવેલા ભંગારના ગોડાઉનમાં અચાનક આગ લાગી છે. ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી છે. જીઆઈડીસી અને ગાજરવાડી ફાયર સ્ટેશનની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું છે. જહેમત બાદ ફાયર ફાઇટરોએ આગ પર કાબુ મેળવી લીધો છે. વધુ નુકસાન થતું અટકાવી દીધું હોવાની જાણકારી મળી રહી છે. તો ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યા હોવાના સમાચાર હાલમાં મળી રહ્યા છે. આગ લાગવાનું જે કારણ છે તે અત્યાર સુધી અકબંધ જોવા મળી રહ્યું છે. મકરપુરા જીઆઈડીસીમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. એ સમયના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે. જે ભયંકર આગ હતી તેના કારણે આસપાસના વિસ્તારમાંથી લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. જે આગના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે અત્યારના કાબુમાં આવી ગયા હોવાની જાણકારી છે. મહેસાણા જિલ્લાના કડીના જાસલપુર રોડ પર આગનો બનાવ બન્યો છે. માલગુરુ મહારાજના મંદિર સામે કચરાના ઢગલા અને જાડી ઝાંખરામાં આગ લાગી હતી. ઘટના સ્થળથી દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. સ્થાનિકો અને કડી નગરપાલિકાની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો અને આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે. તો કડીના જાસલપુર રોડ પર આગનો આ બનાવ. અહીંયા પણ ફાયરની ટીમને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ભીષણ આગની 2 અલગ અલગ જગ્યાની ઘટનાઓ જોઈ રહ્યા છો. એક મધ્ય ગુજરાત વડોદરા મકરપુરાથી, બીજું ઉત્તર ગુજરાત મહેસાણા કડીથી, કે જ્યાં આગળ પણ બંને વિસ્તારમાં આગ ભયંકર હતી. આગ બેકાબુ બની હતી. આસપાસથી લોકોને સુરક્ષિત ખસેડવા પડ્યા હતા, પરંતુ ફાયર વિભાગની જહેમત બાદ બંને જગ્યાએ આગ પર કાબુ મેળવી લેવાયો છે.